સુરતના ડુમસમાંથી પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો મસમોટો જથ્થો જપ્ત કર્યો। બાતમીના આધારે પોલીસે કીડિયા બેટ વિસ્તારમાં રેડ કરી જાડી જાખરામાં છુપાવેલ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો। પોલીસ સ્થળ પરથી જ્વલનશીલ પ્રવાહી ભરેલા 200 લીટરના 16 જેટલા બેલર જપ્ત કર્યા। દરોડા દરમિયાન પોલીસે મહેશ પટેલ નામના એક આરોપીને ઝડપી પાડ્યો, જ્યારે મોનિલ પટેલને ભાગેડુ જાહેર કર્યો। તપાસમાં એ પણ ખુલાસો થયો કે આરોપીએ જ્વલનશીલ પ્રવાહીનું આર્થિક ફાયદા માટે ગેરકાયદે સંગ્રહ કર્યો હતો, સાથે જ માનવ જીવનને ખતરો ઊભો કરે તે રીતે આ જ્વલનશીલ પ્રવાહી રાખવામાં આવ્યું હોવાને લઈ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ડુમસ પોલીસ તેમજ મરીન પોલીસના કર્મચારીઓ દ્વારા કીડિયાબેટ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ હતું। જે સર્ચ ઓપરેશન દરમિયાન કીડિયાબેટ ખાતેથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરી રાખેલ 16 જેટલા બેરેલમાં ડીઝલ જેવા ભરતા જ્વલનશીલ પ્રવાહીનો આશરે 3200 લીટર જેટલો જથ્થો તપાસ દરમિયાન મળી આવેલ હતો। આ તપાસ દરમિયાન આ જથ્થો સુલતાનાબાદ ગામના રહેવાસી મહેશ અમૃતભાઈ પટેલ તેમજ મોની રસિકભાઈ પટેલ ભીમપોર ગામ નાઓનો હોવાનું તપાસ દરમિયાન જાણવા મળેલ હતું। આ ઇસમો વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 287, 288, 61(2)A, 54, 35 અને જરૂરી ચીજવસ્તુઓનો અધિનિયમ 1955ની કલમ 3, 7, 8, 10 મુજબ ગુનો નોંધી